તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો, બનાસકાંઠાના ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં હજી પણ પાણી ઓસર્યા નથી અને જેના કારણે લોકો ક્યાંક મુશ્કેલી વેઠી રહ્યા છે। તો બનાસકાંઠાના સોઈગામનો ભરડવા હજી પણ પાણીના ભરડામાં ગામમાં ભરાયેલ છે। 4 ફૂટ પાણી અને તેમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે। 250 પરિવારના લોકો ગામની શાળાઓમાં ક્યાંક ફસાયા છે અને ફૂડ પેકેટ રાશન કીટ માટે લોકો દોટ લગાવી રહ્યા છે। હજી પણ લોકોને પૂરતા પ્રમાણમાં ખાવાનું નથી મળી રહ્યું, લોકો પરેશાન થયા છે। બનાસકાંઠાના સોઈગામનો ભરડવા હજી પણ પાણીના ભરડામાં છે। 4 ફૂટ પાણી ભરાયા છે અને પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જનજીવન પ્રભાવિત થયું છે, હજી પણ લોકોને પૂરતા પ્રમાણમાં ખાવાનું નથી મળી રહ્યું તેવી ક્યાંક લોકો પણ ફરિયાદ કરી રહ્યા છે। અનેક લોકો બેઘર બન્યા, અનેક ઘર પાણીના પ્રવાહમાં તણાયા છે, તો ક્યાંક જનજીવન પ્રભાવિત થયું છે। અને બનાસકાંઠામાં જે રીતે વરસાદ વરસ્યો, પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ અને આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ સોઈગામના દ્રશ્યો, જ્યાં પાણી ભરાયેલી હાલતમાં લોકો રહેવા માટે મજબૂર બન્યા છે। બનાસકાંઠા જિલ્લામાં જ્યારે વરસાદે ક્યાંક ને ક્યાંક તાંડવ રચ્યું હતું, જેને કારણે અનેક લોકોની જે પરિસ્થિતિ છે બહુ ખરાબ થઈ છે। આજે 5 ને 6 દિવસનો સમય વીતી ગયો છે, છતાં અનેક ઘર, અનેક ગામ અને ખેતરો ઘૂંટણસમાં પાણીથી ભરેલા જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્ય બતાવી સરહદી વિસ્તારના ગ્રામીણ એરિયાના અહીંયા ઘરની અંદર આજે લગભગ 5 ફૂટ જેટલા પાણી ભરેલા છે। ગામની અનેક જે ગલીઓ છે, ગલીની અંદર 5 ફૂટના પાણી ભરેલા છે। અહીંયા જે ઘરની મહિલાઓ છે, મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ છે, નાના બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે વહીવટી તંત્ર દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે કે પાણીના નિકાલ માટેના, એ નિકાલ ક્યાં કરવામાં આવી રહ્યું છે એ બાબતને લઈને પણ અનેક સવાલો એ ઊભા થઈ રહ્યા છે। કારણ કે આજે પરિસ્થિતિ એવી છે કે 5 દિવસનો સમય વીતવા છતાં પણ હજી સુધી ઘરોમાં પાણી યથાવત છે, શેરીઓમાં પાણી યથાવત છે અને ખેતરો તો બેટમાં ફેરવાયેલા છે। જો આ પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં ન આવે તો આવનારા દિવસમાં અહીંયા ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત પણ ફેલાઈ છે। ક્યાંક ને ક્યાંક લોકો જાગૃત બન્યા છે, પોતાના પરિવાર સાથે ક્યાંક ઊંચાણવાળા વિસ્તારમાં રહે છે તો ક્યાંક ને ક્યાંક ખાટલા ઉપર બેસે છે, પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો કે શું ખાવું, શું પીવું, ઘરમાં રાંધવું તો પણ કઈ રીતે રાંધવું। કારણ કે અહીંયા 2 ને 3 ફૂટના પાણી જ્યારે ઘરમાં હોય ત્યારે શું કરવું એ બાબતને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આગેવાનો અનેક આવે છે, અધિકારીઓ અનેક આવે છે, માત્ર ને માત્ર વાતો થાય છે, પણ નક્કર કામગીરી ન થતી આજે 5 દિવસે આ પરિસ્થિતિ સામે આવી રહી છે। ત્યારે અહીંયા અનેક ગામડાઓમાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે, એક ગામડાની રિયાલિટી અમે ચેક કરી છે, વાતો સાંભળી છે, લોકોની વેદના સાંભળી છે, એમની રડતી આંખોના આંસુ અમે જોયા છે, પણ હજી સુધી ક્યાંક ને ક્યાંક આ વહીવટી તંત્રને આ વેદના ન દેખાતા આજે આ વિસ્તારની પરિસ્થિતિ એમની એમ જોવા મળી રહી છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।